જય માતાજી। શું તમારા ઘરમાં પણ અચાનકથી જ આવી ઘટનાઓ થાય છે? તો સમજી લો આ કોઈ સામાન્ય વાત નથી અને આ સંકેત શનિદેવનો પણ હોઈ શકે। તો શું છે એ સંકેત? ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરજો। જ્યારે સોનાની અસર નકારાત્મક બને છે ત્યારે સૌથી પહેલા તેના સંકેતો ઘરમાં દેખાવા લાગે છે અને ઘરના સભ્યો આ સંકેતોને અવગણે છે અને પછી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પહેલો સંકેત, ઘરમાં વારંવાર કાચનું તૂટવું, ઇલેક્ટ્રિક વસ્તુઓનું વારંવાર ખરાબ થવું અથવા કોઈ કારણ વગર ધનહાનિ થવી, પરિવારના સભ્યો સાથે અચાનકથી જ ઝઘડા, મતભેદ અને ઘરની અંદર અશાંતિ રહેવી, મહેનત ઘણી કરવા છતાં પૈસા આવવાની સાથે જ ખર્ચ થઈ જવા અને વારંવાર આર્થિક નુકસાન થવું અને અચાનકથી જ ખર્ચ વધી જવા, વારંવાર બીમારી અને થાકનો અનુભવ થવો। અને આમાંથી કોઈ પણ સંકેતો તમારા ઘરમાં પણ દેખાય છે તો ગભરાશો નહીં। આના ઉપાયમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે દર શનિવારે પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રજ્વલિત કરો અને જરૂરિયાતમંદ લોકોને તમારી યથાશક્તિ મુજબ દાન કરો। અને તમે કોઈ પણ પ્રશ્નથી ચિંતિત છો તો તમારી જન્મકુંડળી તમે અમને બતાવી શકો છો। જય માતાજી।